નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આધારિત કુલ 1 થી 25 પ્રશ્નો જોવાના છીએ, જે ગુજરાતના ઇતિહાસને લગતા મહત્વના પ્રશ્નો છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે। માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને અમારો આવનારો વિડીયો અમે તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। લોથલ ખંભાતના અખાતથી કેટલા કિલોમીટર દૂર છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 18 કિલોમીટર। મિત્રો, બીજો પ્રશ્ન, ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે દેવમોરીનો। ચાલો મિત્રો, પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો। સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઈ છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે બ્રાહ્મી। ચોથો પ્રશ્ન, અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઔરંગાબાદ ખાતે। મિત્રો, પાંચમો પ્રશ્ન જોઈએ, કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુપ્ત યુગ। છઠ્ઠો પ્રશ્ન, સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા પર્વતની તળેટીમાં જોવા મળે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ગિરનાર। સાતમો પ્રશ્ન જોઈએ મિત્રો, ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઈ ગુફાઓ શોધાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ખંભાલીડા ગુફાઓ। આઠમો પ્રશ્ન, ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ 2 માળની છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉપરકોટની। નવમો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે તળાજા। 10મો પ્રશ્ન, ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી કેકા શાસ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ। મિત્રો, 11મો પ્રશ્ન જોઈએ, મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈરાની। 12મો પ્રશ્ન, અમદાવાદનું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઝૂલતા મિનારા। 13મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં શામળાની ચોરી, તાનારીરીની સમાધિ અને કીર્તિ તોરણ ક્યાં આવેલા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે વડનગર। 14મો પ્રશ્ન, લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ધક્કો, જેને ડોકયાર્ડ કહેવામાં આવતું। 15મો પ્રશ્ન, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અષ્ટાધ્યાયી। 16મો પ્રશ્ન, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે તમિલ। મિત્રો, 17મો પ્રશ્ન જોઈએ, ભારતીય પ્રાચીનતમ ગ્રંથ કયો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઋગ્વેદ। 18મો પ્રશ્ન, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે પાલી। 19મો પ્રશ્ન જોઈએ મિત્રો, ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે નરસિંહ મહેતા। 20મો પ્રશ્ન, કયું શહેર રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે વલભી। 21મો પ્રશ્ન, કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે પૃથ્વીરાજ રાસો। 22મો પ્રશ્ન, અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?
મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જામા મસ્જિદ। 23મો પ્રશ્ન, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પૂર્વ। 24મો પ્રશ્ન, ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કઈ ગુફાઓ આવેલી છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 62। મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ 25મો, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વાસ્તુ। મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। ચાલો મિત્રો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય હિન્દ, અસ્તુ વંદે માતરમ।